पार्वती नाथ भजो राधे गोविंदा कैलास नाथ भजो राधे गोविंदा नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय हर हर भोले हर हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले हर हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय हर हर भोले हर हर भोले हर हर भोले नमः शिवाय 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 नमः शिवाय नमः शिवाय जन्माद्यस्य यतोऽन्वयादितरस्मात् अर्थैषभिज्ञम् स्वराट् तेनै ब्रह्महृदाय आदिकवये मोयन्ति यत् सूरय तेजो बोलो तेजो वारी तेजो वारी नथां विनिमयो त्रिसर्गो मृषा धाम्ना बोलो धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि बोलो सत्यं सत्यं परं धीमहि सत्यं परं धीमहि।
આવો, જેના ચરણોમાં આપણે સૌ બેઠા છીએ. જગતના જે આદિદેવ, જગતના જે પિતા છે અને અખંડ આનંદ દેનારા છે. થોડો મીઠો વાત કરવા, હુંગળા બહુ ખરાબ બોલે છે તમારા. જે આદિશિવ છે, હે આદ્ય ગુરુ શંકર પિતા, અધ્યાત્મ ભાવમાં તમે જાઓ. ભગવાન વ્યાસજીએ ભગવાન શિવના સ્વરૂપને વિશ્વાસનું સ્વરૂપ બનાવ્યું. શિવ છે વિશ્વાસ છે. પ્રશ્ન એ છે કે વિશ્વાસ પણ માણસ તોડી નાખે. આપણે નહીં કહેતા કે ભાઈ ફલાણાની ઉપર મેં વિશ્વાસ મૂક્યો પણ એને વિશ્વાસઘાત કર્યો. થાય છે ને? તો કોના પર વિશ્વાસ મૂકો? વિશ્વનાથ મમ પાહી પુરારી. એ વિશ્વના નાથ છે, જે વિશ્વાસનું સ્વરૂપ છે. એવા ભગવાન શંકરજીના ચરણોમાં મારા વંદન. ભગવાન સાથે ભગવાન સીતારામજીના ચરણમાં પ્રણામ. શ્રી હનુમાનજીના ચરણમાં મારા વંદન. પૂજ્યપાદ જે સાક્ષાત શિવ સ્વરૂપ છે, સ્વામી અખંડાનંદજી, થોડું ધ્યાન દેજો. સંન્યાસી એ શિવ રૂપ છે. શિવોહમ શિવોહમ શિવોહમ. એ અખંડાનંદજીની ચેતનાને મારા પ્રણામ. જેણે આપણા સમાજનો વિકાસ કર્યો, ધર્મની રીતે જેણે વિકાસ કર્યો અને આર્થિક રીતે જેણે વિકાસ કર્યો, એવા પૂજ્ય વલ્લભરામ વ્યાસજીના ચરણમાં મારા વંદન. સૌ ભૂદેવો, સૌ સંતો, સંગીતના રસજ્ઞ સંગીતકાર મિત્રો, કથાનું આયોજન જેણે કર્યું છે, ટૂંકમાં જે કથા અહીં સુધી લાવ્યા છે. હું તમને પૂછું કે તમે કથામાં આવ્યા છો? મારે જવાબ, તમે કથામાં આવ્યા? નહીં. આપણે કથામાં નથી આવ્યા, આપણને ભગવાન શંકરજી લાવ્યા છે. આપણને કોણ લાવ્યું? આવવું હોય પણ અવાતું નથી. આપણને જો શ્રી હરિ, શ્રી શંકર, શ્રી હનુમાનજી, કથામાં આપણે આવ્યા નથી, કથા આપણને લાવી છે. કોણ લાવ્યું છે? કથા. ઠીક હે, હમ સ્વીકાર કરે. કથાનું જેણે આયોજન કર્યું, કથાને જે અહીંયા લાવ્યા, આ ભગવાન શિવના મુખમાંથી નીકળેલી ગંગા. કથા છે ને એ ગંગાજીનું સ્વરૂપ છે. તો આ ભાગીરથી, આ માં ગંગાજીને બાલચંડીના સૌ શિવ ભક્તો, શિવ પરિવાર, સરપંચ, માજી સરપંચ, કાલે કોઈ મને કીધું કે હરેશભાઈ ને ગુલાબભાઈ બે માજી સરપંચ હતા. સૌ બહેનો, સૌ માતાઓ, મારા પરમ સ્નેહીજન જે સાક્ષર છે, કેળવણીના હિમાયતી અમારા રમેશભાઈ ઓજર અને સૌ પધારેલ વડીલોને મારા વંદન. વધારે બહેનોને વંદન કરું છું, માતાઓ. એના કરતા મને કોઈ પૂછે કે બાપુ આ મંદિરો છે એમાં તમે વ્યાસપીઠ ઉપરથી કોને વંદન કરો, તો હું એટલું જ કહું કે હું એવા લોકોને વંદન કરું કે જે આ કથામાં સેવા કરે છે એને વંદન કરું. આયોજન કરવું સહેલું,
અમારે બોલવું છે. કોઈ વક્તા હું ઘણી વાર કહું વ્યાસપીઠ ઉપરથી કે કોઈ પણ બોલનારો માણસ એવું અભિમાન ન કરે કે હું બોલું છું. તમે બોલતા નથી, તમને મારો રામ બોલાવે છે, તમને મારો હરિ બોલાવે. તમે જોજો ગોઠવીને બોલતા હોય ને એમાં હજારો ભૂલ આવે કે નહીં. समाचार में तुम जो पी पास एडिटी पूछी नाखे अभी अभी भूल हो गई है उसमें ये नहीं था ये था. ત્યારે ગોઠવા વગરનું બોલવું છે. કાંઈ ગોઠવણ ન બોલવા. ભગવાન શ્રી આ કથા રૂપી ગંગાજીને લાવનાર ભગવાન શંકરજી છે. કથાના અનેક અર્થો કર્યા છે. કથા દેશી ભાષામાં, આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં જો તો કથાને તમે આમ ઊંધું કરી નાખો, કથાને ઉલટાવી નાખો, શું થાય? હે સ્વામી દયાનંદજી વારંવાર પૂછતા ને, સ્વામી દયાનંદજીની એક ટેવ હતી, હાર હાર પછી આ મુસાફર મહાદેવ. કથાને તમે ઉલટાવી નાખો તો થાક થાય. બરાબર ને? કે કઈ મારી ભૂલ થાય તો કહેજો. તો પ્રશ્ન એ છે કે આપણા મનનો થાક ઉતારવો હોય, માનસિક થાક જો તમારે ઉતારવો હોય તો કથામાં આવો. શરીરનો થાક મનોરંજનથી માણસ ઉતારે, ટીવી જોઈને ઉતારે, ભજનો સાંભળીને કદાચ ઉતરી જતો હોય. હું તો નથી માનતો. કદાચ કોઈ પણ માણસ એમ માને કે મારો થાક ગપ્પા મારવાથી ઉતરી જાય. પણ હવે ધ્યાન દેજો, સ્વામી મોક્ષ માર્ગના 3 સિદ્ધાંતો અને શંકરાચાર્યના 3 સિદ્ધાંતો. થાક ઉતારવો હોય તો ક્યાં જવું? ગહન પ્રશ્ન. તમારે થાક ઉતારવો હોય તો ક્યાં જાવ? અહીંયા ચાણક્યએ નીતિશાસ્ત્રમાં લખ્યું છે, ચાણક્ય મત્સદીગીરી વાળો સંત, અને એને લખ્યું કે થાક ઉતારવાના 3 સ્થાન છે. થાક ઉતારવાના 3 ઠેકાણા છે. મોબાઈલમાં વાત કરીએ તો મારો બહુ શિસ્તને માનનાર છે. તો તમારો ને મારો થાક ક્યાં ઉતરે? તમને મને શાંતિ ક્યાં મળે? આજે મારે તમારી આગળ બધું છે. સવારે આ બેનને મેં કહ્યું હતું બધું છે, શાંતિ નથી. બંગલાઓ છે, મોટર છે, અબજો રૂપિયા છે, શરીર પણ મારા નાથે આપણને સારા આપ્યા છે, પણ શાંતિ કેટલા? અમને શાંતિ નથી. બહુ 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 ખુલ્લી. તમને એમ લાગે કે આ બાપુ લોકો, સાધુ લોકો, બ્રાહ્મણ લોકો અહીંયા વ્યાસપીઠ ઉપર બેસે છે, અમે તમારા કરતા વધારે દોડીએ છીએ. અહીંયા પધરામણી જવાનું, અહીંયા એ તો સારું છે, ઉપર નથી જવાતો. એટલે અમારા લોકો તો ઉપર ઘર કરે એવા. હા હા, કાંઈ નક્કી નહીં. એટલે તમે એમ નહીં માનતા કે તમારા કરતા અમે સારા છીએ. અમે શાંતિની ખોજમાં છીએ. અને એક કવિ અમારે ત્યાં કે જે સારા કપડા પહેરીને ફરે છે અને જે સારા દેખાય એ અંદર સારા નથી. એ અંદર સારા ને કલ રંગાનું ઉજળા અને જેના મનમાં બીજી ભાવ એ કલ રંગા અને ઉજળા અને જેના મનમાં બીજી ભાવ એને વાલા દવલી અરે તું કદીએ કરતો નહીં કાગડા મન મેલા અન જેના શરીર ઉજળા અન કપટી બીજા કાન જેથી તો કાગા ભલા અરે જેના તનમાં એક જ
કંગાલ દિલ રોતી સુરતમાં. હવે કઈક ધનવાન જોયા છે, કંગાલ પૈસાવાળાને રોતા જ જોઈ છે. આ મારો પૈસાવાળા સમજો છો, કોઈ પણ મળે તો કે મરી ગયા, વાપી જાવ, ત્યાંથી અંગાણે જાવ, ત્યાંથી ખલડ પર જાવ, આ અમારા ગામડા, ત્યાંથી બાલ સોંટી જાવ, ત્યાંથી શેવડી વદર જાવ. આ ગામ મને યાદ આવ્યા. એ હા ભેજા યમન મધુપુરીના ને ગજો. હા ભેજા પુરી મૌવાની હાલમાં અમને કઈ જગ્યાએ જાવું, ક્યાં જાવું, આપણે શાંતિ લેવી હોય તો ક્યાં જાવું? જે મેં ગાયું સંસાર તત્યદગ્ધાનામ, બોલો સંસાર તત્યદગ્ધાનામ ત્રયો વિશ્રાંતિ હે. ક્યાં જાવ? આજે હરિએ મને તમને બધું જ આપ્યું પણ શાંતિ નથી આપી. હું જ્યારે ભણતો ત્યારે મારે આવતી પ્રાર્થના, ઉના અંધારેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, અને અસત્યોમાં હેથી પ્રભુ પરમ
सत्य तो लई जा, शांति क्या? आ कथा શું કામ? આજે બુદ્ધિજીવી લોકો પ્રશ્ન કરે, આજે ક્રાંતિકારી લોકો, સુધરેલા માણસો આજે સવાલ કરે છે કે સત્સંગની શું જરૂર છે? બરાબર કાન ખોલીને સાંભળે એ લોકો. કથાની શું જરૂર? પૂછો આયોજકોને પૂછવાની. એને એમ કીધું છે ઘણાએ કે આવડા મોટા ખર્ચા હું કામ કરો? કે નહોતું કીધું? હે, આ મંડપની શું જરૂર? માઇકની શું જરૂર? આવડા મોટા બાપુની શું જરૂર? તો હું તમને એમ પૂછું છું કે જો સત્સંગની જરૂર નથી તો કોટરિયાની દુકાનની પણ આ દેશમાં જરૂર નથી. સંસ્કાર સુધારે એવી વસ્તુનો મીઠો અવાજ કરો ને. સંસ્કાર સુધારે. સારા સંસ્કાર મફતમાં મળે છે ત્યારે ખરાબ સંસ્કાર પૈસા દઈને મળે કે નહીં? આ મંદિરમાં કોઈ પૈસા નથી. મોક્ષ માર્ગનું મંદિર હોય, સ્વામિનારાયણનું હોય, રામનું હોય, કૃષ્ણનું હોય, પણ ત્યાં કોઈ ફી લેવાતી નથી. કે લેવાય છે? ત્યારે ક્લબમાં જવું હોય તો ફી, પિક્ચરમાં જવું હોય તો ફી, બારમાં જવું હોય તો ફી. મફતમાં મળતું છતાં તે ન લીધું નામ રામનું અને ઢોળી નાખ્યું ધૂળમાં, તને અમૃત મળ્યું શું કામ? ભલે તમને સત્સંગ ન ગમે, તમને કથા ન ગમે, તમને મન ન, પણ કથામાં આવે એને આવવા દેવા. કથામાં આવે એને. અને હું તમને વિનંતી કરું, 5-5 જણાને લાવજો. મારે ગીરદી નથી કરવી. ના, અમારે ગોરખી કરીને ગામ છે તળાજા પાસે, કે ત્યાં મારે કથા ચાલે અને આની કરતા મોટો મંડપ નાખેલો, પણ મૂળ 3 જણા સાંભળવા બે. કેટલા બટા? એટલે આખો મંડપ ખાલી. સંગીત નહીં તેથી, એટલે હું એકલું હોય અને મારે ફોડવાનું બધું. એટલે દાદા રોજ કથામાં આવે એક વડીલ, અને ચોથા દિવસે મને દાદાએ એમ કીધું કે બાપુ કથામાં બહુ મજા આવે. મેં દાદા તમને આમ શું ગમ્યું કથામાં? રામનું નામ ગમ્યું, કૃષ્ણનું નામ ગમ્યું કે કથામાં રસ? મને કે બીજી બધી મને કોઈ મજા આવતી નથી, પણ ઊંઘવાની બહુ મજા આવે, જગ્યા બહુ. એમ ન કીધું કે માણસો નથી થતા, હું બાપુ રહ્યો ને, એમ ન કીધું મને કે માણસો ઓછા થાય છે. પછી મેં કીધું કે દાદા માફ કરજો. તો કેમ? મેં કીધું જેના ઉપર હરિની કૃપા હોય એ જ કથામાં આવે, અને જેના ઉપર એની કૃપા ન હોય એ કદાચ ન પણ. હા, નથી એ હા. કથામાં કોણ આવી શકે? રામાયણમાં એને પ્રમાણ આપ્યું ગૌસ્વામી. કથામાં કોણ આવશે? અતિ હારી કૃપા જાહી પર જેના ઉપર અતિશય કૃપા થાય એ જ વ્યક્તિ આ કથામાં આવે. કોણ આવે? અતિહારી કૃપા જાહી પર મારગ જેના ઉપર હરિ કૃપા થશે. અહીંયા કોઈ સંપ્રદાયની વાત નથી. રામાયણ છે ને કોઈ પંથની કથા નથી, ભાગવત કોઈ પંથની કથા નથી, શિવ પુરાણી કોઈ પંથની કથા નથી. શિવ જગતનો ભાવ છે. શિવની પૂજા મુસલમાન ભાઈઓએ કરી. મક્કા ગામ, મક્કા મદીના છે ને, ત્યાં એ મક્કા મદીનામાં નીચે શિવલિંગ છે, નીચે શંકર ભગવાન. પછી મને પૂછવા નહીં આવતા કે બાપુ તમે જઈએ ગયા? મેં નહીં ગયા. મેં સુના
શિવના ભજન વિના છૂટકો જ નથી, શિવના સ્મરણ વિના છૂટકો જ નથી, શંકર ભગવાનનું નામ લીધા વિના છૂટકો જ નથી. અને કદાચ કોઈ અત્યારે ન લે, બહુ ધ્યાનથી સાંભળજો કે અત્યારે કોઈ શિવનું નામ ન લે ને તો એ લોકોને મારી વ્યાસપીઠ વિનંતી કરે છે કે ગુજરી ગયા પછી શમશાનમાં ન જાય, શમશાન મારા શિવ પછી શમશાનમાં ન જાય. મહેરબાની કરી એ પોતાના ઘરમાં શમશાનનો ટુકડો ઉભો કરે, પ્રાઇવેટ શમશાન. જેમ ડિસ્ટિલરી પ્લાન્ટ કેમ પ્રાઇવેટ હોય એમ પ્રાઇવેટ મળવા. બીજું મારો સવાલ તમારી સામે એ છે બાપ, હું કોઈ ઉપદેશ નથી દેતો, કોઈ પણ જગ્યાએ શમશાનમાં બોર્ડ માર્યું કે વીઆઈપી ને પહેલા લેવામાં આવશે ને થર્ડ ક્લાસ ને પાછળથી માર્યું કે દાદા કે મોટા માણસો પહેલા આવી જાઓ? આપણે જમવામાં ભાગ પાડ્યા છે, વીઆઈપી ને પાસ. અરે મારા બાપ, કથામાં વિભાજન નહીં કરો. મારો હરી જ્યાં આપે ત્યાં ગમે ત્યાં બેસી જાવ, ખાવું જ છે ને મારા સાહેબ. હમણાં હું સણોસરા બાપુની કથામાં ગયો, બાપુની કથા પરમ દિવસે જ પૂરી થઈ રવિવારે. એટલે ત્યાંના આયોજકોએ, લોક ભારતીના આયોજકોએ મને કીધું બાપુ તમારે આ બાજુ આવવાનું છે જમવાનું. ને ભાઈ હું જમતો જ નથી બપોરે, તો પણ બધાને આ બાજુ લઈ જાય છે. મેં બધાને આ બાજુ, અને આ બધાને આ બાજુનું કારણ શું? મને કે જ્યાં મોટા માણસોને બેહાડવાનું. પછી મેં કીધું એના માટે જમવાનું કંઈ જુદું છે? બહુ ધ્યાનથી સાંભળજો. પૂજ્ય મોરારી બાપુ તો અમારો દરિયો, જમવાનું એક જ છે, ખાલી બેહાડવાના અલગ છે. બાપ, અલગ જ્યાં સુધી ભોજન હશે ત્યાં સુધી ભક્તિમાં ભાવ નહીં થાય. પૂજ્ય મોરારી બાપુ તો અમારા માટે સમુદ્ર છે. મારું ને એનું વતન 20 કિલોમીટરનું અંતર છે. અને હર હંમેશને માટે બાપુનું વિભૂતિ તરીકે માનું છું. એ સંત નથી, એક વિશ્વની પણ ઓળખનારા ઓળખે. જાવું છે નિર્વાણી આત્માની કરી લે. મોક્ષ માર્ગમાં એક સૂત્ર લખ્યું કે તમે તમારા આત્માને ઓળખો એટલે મોક્ષ મળી જાય. અયમેવ આત્મા. એ જ વાત આપણા સનાતનના વેદોમાં લખી છે. આત્મા તમ ગિરિજાપતિ. આત્મા આત્મા એ જ પરમાત્મા છે. આત્મા તો શાંતિ લેવી હોય, મારો વિષય એ ચાલે છે કે શાંતિ લેવી હોય તો ક્યાં જાઓ? 3 સાધન દેખાયા છે, બહુ ધ્યાનથી સાંભળજો. પહેલું, મંદિરમાં શાંતિ મળે છે. ક્યાં મળે છે? મંદિર. આ મંદિરો એટલા માટે, હું ભણતો ત્યારે મારે આવતું, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર. જ્યારે થાક લાગે ત્યારે 1 મહિને મંદિરે જજો. 1 મહિને રોજ જાય. અને મારા વંદન પૂજારીજી મને સવારે મળ્યા, નામ ધીરુભાઈ. મને કે બાપુ મંદિરનો પૂજારી છે. મેં કીધું તમે ભાગશાળી કે ભગવાનની નજીક રહેવાનો તમને અવસર મળ્યો. પણ મારી વિનંતી કે નજીક રહે ની ઓળખે ઓછું. નજીક રહે. સમીપ સંતાપ છે જાજા કવિ પ્રાપ્ત કન્યા. નજીક હોય ને એ જ નડે તમને. દૂર વાળા કોઈ નડે નહીં. અહીંથી પારડી વાળા કોઈ નડવા ન આવે. એટલે બધાનો ભરોસો કરવો, પણ તમારી નજીક રહે એનો ભરોસો કરવો કેમનો કઈ બન્યું. પેલા હું 8-10 જણા રાખતો. હું અહીંયા કરબડ આવ્યો, પોંઢા કૈલાસપુરીની કથા કરી, ઉત્તમભાઈની 2-3 કથા કરી. આ વિસ્તારમાં કાંઈ પહેલો વહેલો ત્યારે 8-9 જણા હું ભેગા રાખતો. હવે એમાં મારે કરબડ ઉતારો. એક દેસાઈ ભાઈ અને બેન બિચારા કાજુ બદામ કેટલું લાવે. હવે હું કાંઈ ખાવ નહીં.
એ બેન લાવે ને કે પેલા બહાર ઉભા રહે કે બાપુ માટે હું જ્યુસ લાવી છું, મારે પેલા બહાર ઉભા હોય ને મારી સાથે રહેવા વાળા એ કે નહીં બાપુ કઈ લેતા જ નથી. હવે હું ત્યાં વાટે હોઉં કે બેન જ્યુસ લેવા ગયા ને ક્યાં લઈ ગયા, એ આગળ વાળા જ બધું હરિઓમ કરી જાય નજીક રહેનારા. એટલે હું બહુ નજીક મારા દાદાએ કીધું તું બહુ બાપુ આગળ બે હું નજીક શબ્દ જ નથી દેતો ભાઈ, મને ખબર હોય તો મને જ નડો. હવે ભાઈ આપણે એક માઇક વાળાને હું પધરામ ને ગયો મારે રસ પીવો બેટા શેરડીનો મને બહુ ભાવે, ત્યાં તો આ બે જણા ત્યાં ગયા નહીં બાપુ કાંઈ લેવાના નથી. એટલે પણ મારે મને જ પીવા જો તમે એનો ગુડો થાય નહીં. એટલે પછી મને નક્કી થઈ ગયું કે આપણને નડે નજીક વાળા. કોણ નડે? એટલે આ કોઈ નો સંબંધ. આને રાખવું આ જવા ડોળે તા નહીં મને રસોઈ આવડે. પછી હું કોઈની ઉપર જીવતો મણીલાલ. સમીપ સંતાપ છે જાજા મજા છે, આત્માને એકલું જવાનું ને એકલું આવવાનું. આ મારા શબ્દો હું તમને હાસ્યમાં નથી લઈ જતો. એકોહમ બહુ શ્યામ, એકલા આવું એકલા જાઓ. આપણે ત્યાં કીર્તનમાં બેનો ગાતા એક દિન જાઉં હરિના ધામમાં, એક દિન જાઉં એક દિન જાઉં એક દિન બોલો ये कलड़ा सत्संगમાં, ये कलड़ा सत्संगમાં. અને મેઘાણી ભાઈ એકલો જ